નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 3ની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર 28 મારી બોલી મારી ભાષાનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ 3ની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની દરેક પ્રવૃત્તિઓ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે અહીંયા તમે જોઈ શકો છો કે આપણી જે વોટ્સઅપ ગ્રુપ છે તે વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ચાલો તો શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર 28 મારી બોલી મારી ભાષા। જો ગુજરાતી ભાષામાં જે વસ્તુનું નામ બોલવામાં આવે છે તે તમારા ગામમાં સ્થાનિક બોલીમાં શું કહેવાય છે તેવી સામગ્રી, ખાદ્ય પદાર્થ, વસ્તુ ખોરાક, પ્રાણી, પક્ષી વગેરેની યાદી તૈયાર કરી અને વર્ગખંડમાં પ્રસ્તુત કરો। શાળા પુસ્તકાલયમાં કોઈ બોલી અંગે પુસ્તક હોય તો તે મેળવી તેમાંથી પણ વિવિધ જાણકારી મેળવી નોંધ કરશો। તમારા ફળિયામાં રહેતા વડીલો પાસેથી પણ ગુજરાતી ભાષા અને સ્થાનિક બોલીમાં અલગ પડતા શબ્દોની વિગત મેળવો અને નોંધ કરો। ગુજરાતી ભાષામાં જે વસ્તુના નામ બોલવામાં આવે છે તેને તમારા ગામમાં સ્થાનિક બોલીમાં શું કહેવાય? ચાલો તો ગુજરાતી નામ આપણે જોઈએ તો વૃક્ષ, તો સ્થાનિક બોલીનું નામ છે ઝાડ, સાવરણી તો હાવણી, કપડાં તો લુગડા, ચાવી તો કુશી, સુખડી તો હુખડી, સારું તો હારું, ચંદ્ર તો ચાંદો। એવી રીતે ફરી પાછા આપણે થોડાક નામ જોઈએ તો પશુ, અહીંયા ઊંધું થઈ ગયું છે, પશુ અહીંયા આવશે, ઢોર અહીંયા આવશે, પશુ તો ઢોર, અહીંયા પણ એવી રીતે છે, પર્વત અહીંયા આવશે, પહાડ અહીંયા આવશે, બરાબર, પર્વત તો પહાડ, વિદ્યાર્થી તો નિહાળ્યો, શાકભાજી તો બકાલું, પશુપાલક તો માલધારી, દોરડું તો રાંડવું, ખમીસ તો પેરણ। એવી રીતે માચીસને બાકસ કહેવામાં આવે છે, નિસરણીને નિહાણી, બળદને ઢાંડા, વર્ષને વરહ, આગળ જાને મોરથા, ફટકારવુંને ઝીકવું, શીંગને માંડવી, રકાબીને અડાળી, પાછળને વાહે, મોટો દરવાજો તો ડેલો, રાત્રિનું ભોજન વાળું, સવારનો નાસ્તો શિરામણ। મિત્રો, અહીંયા આપણે આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની આ પ્રવૃત્તિ નંબર 28 છે તે પૂર્ણ કરીએ છીએ। ફરી મળીશું આપણે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર 29ના સંપૂર્ણ સોલ્યુશન સાથે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 3ની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની અંદર આપવામાં આવેલી દરેક પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે આપણી જે એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ તેનું પણ લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। અહીંયાથી તમે સ્વાધ્યાયન પોથી છે, એકમ કસોટીઓ છે, દરેક પ્રકારના સોલ્યુશનની પીડીએફ મેળવી શકશો। તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય એપ્લિકેશન ડાઉનલોડ કરી તેની અંદર જેટલી પણ તમને પીડીએફ આપેલી છે તેનો અભ્યાસ કરી લેજો।